નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા એક સંસ્કારી નગરી છે, પરંતુ હાલ વડોદરા એક ભુવા નગરી તરીકે પણ ઓળખાતી થઈ ગઈ છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં ભુવા જ ભુવા દેખાઈ રહ્યા છે। કોર્પોરેશનની હાલત તો એવી છે કે એક સાંધે અને 13 તૂટે। આજે જ વડોદરામાં વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પરથી જે ભૂવા પડવાની ઘટનાઓ આવી છે તેમાં 4 ઘટનાઓ છે। L&T સર્કલ પર જ્યાં ભૂવો પડ્યો હતો ત્યાં ફરી ભૂવો પડી ગયો। બીજી બાજુ નજર કરીએ તો સુસન 4 રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। મુજ મહુડા ખાતે પણ એક ભૂવો પડવાના સમાચાર છે। આ અલગ અલગ જગ્યાઓ પર હવે ભૂવા પડવાની જે રીતે એક સિરીઝ શરૂ થઈ છે। કહેવાય છે કે પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ હવે ભૂવા પડવાની સિરીઝ શરૂ થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકા પર જે લોકો રોષે ભરાયા છે તેમનો રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું। વડોદરામાં કોર્પોરેશન દ્વારા કામગીરી જે કરવામાં આવી હતી તે બિલકુલ પોકળ સાબિત થઈ છે। જ્યાં જુઓ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવી રહ્યો છે। તેમના પાપના કારણે વડોદરાવાસીઓ ટેક્સ ભર્યા બાદ પણ હાલાકી અનુભવી રહ્યા છે। વડોદરા શહેર ભુવા નગરી તરીકે ઓળખાઈ રહી છે। જે સંસ્કારી નગરી એક જમાનામાં સૌથી સારી નગરી હતી, તે નગરીમાં ના તો સત્તાધીશો સ્વચ્છ પાણી આપી રહ્યા છે, ના સારા માર્ગો આપી રહ્યા છે, અને ના કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપી રહ્યા છે। તેથી હવે જનતા ખૂબ જ નારાજ છે, પરંતુ આ નારાજ જનતા કરે તો શું કરે, કેમ કે તેમની અવાજ પણ હવે સત્તાધીશોના કાન સુધી પહોંચતી નથી।